લાલો કૃષ્ણ સદા સહાયતે 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ મૂવી એના 6th વીકમાં છે અને હજુ ધમધોકાર ચાલી રહી છે. એક થિયેટરમાં 10 શોઝ છે. હું આજે જોઈને આવ્યો છું અને મારી ખાલી એટલું જ કહેવું છે, જસ્ટ ગો એન્ડ વોચ ઇટ. આ મૂવીમાં તમને લર્નિંગ્સ મળે છે રિગાર્ડલેસ ઓફ વોટ રિલિજન યુ આર. મૂવી જોતા સમયે તમને ઇન્ટ્રોસ્પેક્ટ કરાવશે, અંતર્મનમાં ઝાંખવાનો એક મોકો આપશે. માત્ર 60 થી 70 લાખના બજેટમાં બનેલી આ મૂવી, જેનું પહેલા અઠવાડિયાનું કલેક્શન 33 લાખ હતું, એ આજે વર્ડ ઓફ માઉથના ચલતે 7 કરોડ કમાવી રહી છે. આને કહેવાય પાવર ઓફ ક્વોલિટી કન્ટેન્ટ. હમણાં 2 દિવસ પહેલા જ બોક્સ ઓફિસ પર 51 કરોડ રૂપિયા કમાવીને ગુજરાતની સૌથી વધુ કમાવનારી મૂવી બની છે. અને આના ચર્ચા ખાલી ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં થઈ રહ્યા છે. પહેલા વશ 2 અને હવે લાલો. છેલ્લે હિટ થયેલી ચણિયાટોળી અને મિશ્રી કે પછી હાઈ વીએફએક્સ વાળી ફિલ્મ દશેરા, આ બધા મળીને ગુજરાતી સિનેમાને આગળ લઈ જઈ રહ્યા છે. બસ આવી રીતે ચાલતું રહે તો આપણું ગુજરાતી સિનેમા એક દિવસ આખા દેશમાં અને પછી વિશ્વભરમાં પ્રસિદ્ધ થાય, એ જ મારી આશા છે. આમ અ પ્રાઉડ ગુજરાતી, અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આપણા ગુજરાતી સિનેમાને સપોર્ટ કરતા રહે. થેન્ક યુ.